નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. મિત્રો, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયા બાદ ગુજરાત સરકાર જોરદાર એક્શનમાં છે. આ પ્રકારની શરમજનક અને ચિંતા ઉપજાવે તેવી ઘટનાઓને રોકવા માટે એક પછી એક નિર્ણયો કરી રહી છે. આ ક્રમની અંદર આગળ વધીને ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ્સ યોજી શકશે નહીં. અને જો કોઈ હોસ્પિટલ આવી પ્રવૃત્તિઓ કરતી જણાશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અલબત્ત સરકારના પગલાંને ખૂબ કઠોર અને દૂરગામી તરીકે જોવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે વધુ એક કઠોર નિર્ણય કર્યો છે. સાથે સાથે આ કાંડમાં સામેલ તમામ સંબંધિતો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જાહેર કરેલા પત્ર અનુસાર આવા કોઈ મેડિકલ કેમ્પને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતું નથી અને આવા કેમ્પ યોજવાના રહેતા નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ નિયમને તમામે ગંભીરપણે પાળવાનો રહેશે. સવાલ એ થાય કે અનેક યોજનાઓ રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, PM જય સહિતની ચાલી રહી છે, પરંતુ શું એમાં એન્ડ યુઝર પાસે, લાભાર્થી પાસે એનો પૂરેપૂરો જે હિસ્સો પહોંચવો જોઈએ, લાભ પહોંચવો જોઈએ, પહોંચે છે કે કેમ? આ ગંભીર મામલે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા સંજીવ પંચોલી, કોંગ્રેસના નેતા સાગર શાહ, રાજકીય વિશ્લેષક દેવેન્દ્ર આચાર્ય, રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા. આપ સૌનું સ્વાગત છે. આ યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો દર્દીઓને શોધવા અને તેમના પર ઓપરેશન કરીને યોજના હેઠળથી જ સરકાર પાસેથી પૈસા પડાવવાના આશયથી મેડિકલ કેમ્પ યોજે છે એવું સરકારે માન્યું છે અને ગરીબ દર્દીઓને શિકાર પણ બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે અને સરકારના નિર્ણયને ઉપયોગી પણ ગણવામાં આવે છે, કેમ કે રાજ્યને હચમચાવી મૂકનાર બનાવ બાદ સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી પર પણ સકંજો કસાયો છે. કોર્ટે પ્રશાંત વજીરાણીના 21 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તો આ તરફ ખ્યાતિ કેસ બાબતે સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂક કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ડોક્ટર પ્રશાંતને હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે એક એન્જિયોગ્રાફી દીઠ 800 રૂપિયા અને એન્જિયોપ્લાસ્ટી દીઠ રૂપિયા 1500 મળતા હતા. તો આ તરફ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત વર્ષ 2021થી કરેલ ઓપરેશનની વિગતો પણ હવે પોલીસ તપાસ કરશે. તપાસનીશ અધિકારીએ રિમાન્ડ અરજીમાં કહ્યું કે આરોપીએ ડિરેક્ટર સાથે મળીને ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી મોટા પાયે નાણાકીય લાભ મેળવ્યો છે. તેમણે બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવવાની છે. નિર્દોષોનો ભોગ લેનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડના સંચાલક કાર્તિક પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની પણ શક્યતા છે. કાર્તિક પટેલ તારીખ 21 નવેમ્બરે પરત નહીં આવે તો રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી શકે છે. કાર્તિક પટેલની ધરપકડ કરવા તપાસ અધિકારી મંજૂરી માંગશે. દરમિયાનમાં CEO ચિરાગ રાજપૂત સહિત અન્ય 3 પણ ફરાર છે, જેમની સામે તપાસ ચાલી રહી છે. સૌથી પહેલો સવાલ ભારતીય જનતા પક્ષને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે લોકોના ફાયદા માટે નવી યોજનાઓ જાહેર કરે છે. એના માટે પુષ્કળ ફંડ પણ આપવામાં આવે છે. એ જ રીતે ડબલ એન્જિનની સરકાર છે તો રાજ્ય સરકાર પણ અનેક યોજનાઓ જાહેર કરતી હોય છે. એના અમલીકરણ માટે બજેટમાં પણ જોગવાઈ થતી હોય છે. પરંતુ હવે આ કાંડ આવ્યા બાદ સવાલ એ થાય કે શું આ બધી જાહેરાતો, જોગવાઈઓનું યોગ્ય અમલીકરણ થાય છે કે કેમ, અને એનો લાભ છે એ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે છે કે પછી ક્યાંક વચ્ચે દલાલોને જ ફાયદો થાય છે? સંજીવ પંચોલી. સરસ્વતી ચંદ્ર, આ ખ્યાતિ હોસ્પિટલનો જે કિસ્સો છે એ ખૂબ જ હચમચાવી મૂક્યો છે અને ઘણી બધી ડિબેટ્સ આ છેલ્લા 4 દિવસથી 3 દિવસથી જ્યારથી આ કાંડ થયો છે ત્યારથી વિવિધ ચેનલોના માધ્યમ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે કાંડ થયો એ દિવસે જ્યારે ડિબેટ કરવામાં આવી ત્યારે પણ મેં કહ્યું હતું કે એવી કોઈ સજા હોય કે જે ફાંસી કરતા પણ અઘરી સજા હોય તો એ આ લોકોને આપવી જોઈએ. અને સરકારે આજે આ જે બધા જ છે એને પકડી અને ડોક્ટર વજીરાની કે જે ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર કહેવાય છે, તો એમણે પણ એમનો એક દુરુપયોગ કર્યો છે એમની આવડતનો અને પૈસા કમાવાનું એક સાધન બનાવ્યું છે. કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી એ છેવાડાના વ્યક્તિના આંસુ લૂછવા માટેની આ યોજના બનાવી છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે 5-6 લાખ રૂપિયાનો ખર્ચો ક્યારે કોઈ ગરીબ પરિવારમાં આવે તો એને તમામ વસ્તે ઘર,
ઝવેરાત જમીન બધું ગીરવે મૂકવું પડતું હોય છે અને શુશ્રૂષા કરવી પડતી હોય છે. સરકારની આ યોજનાને સામે કેટલાક લેભાગુ ટ્રસ્ટો અથવા તો આવી ખ્યાતિ જેવી હોસ્પિટલોએ જે આ કાર્ય કર્યું છે એ ખૂબ નિંદનીય છે અને સરકારના આ પગલાને વધાવી લઈએ છે. આમ જોવા જઈએ તો સરકાર દ્વારા અનેક યોજનાઓ છે, પછી એ પીએમ જનધન યોજના હોય કે પછી પીએમ આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, આખી સરકારી યોજનાનું જો લિસ્ટ હું વાંચવા બેસીશ તો લગભગ આપણા ડિબેટનો સમય પૂરો થઈ જશે. પરંતુ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમણે જો સરકારી યોજનાની માહિતી જોવી હોય ને કોને માહિતી મળે, કેવી રીતે મળે, ક્યાંથી મળે, તો એના માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને સરકારી યોજનાની માહિતી એવું લખશે તો એક મોબાઈલ એપ આવશે અને એ મોબાઈલ એપમાં સંપૂર્ણ સુંદર રીતે ખૂબ જ ડિટેલમાં આખી બધી વિવિધ યોજનાઓની માહિતી છે. અને તમે જ્યારે પ્રશ્ન કર્યો કે વચગાળાના લોકો પૈસા લઈ જાય છે, હવે જ્યારે હોસ્પિટલ્સ હોય છે તો કોઈ પણ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી અને એ ઇન્સ્યોરન્સ કંપનીને એની જાણ કરવાની હોતી હોય છે, એટલે એ કામ હોસ્પિટલ દ્વારા થાય છે. પરંતુ અહીંયા લાભાર્થીઓને જે રીતે છેતરવામાં આવ્યા છે કે એક મેડિકલ કેમ્પ કરીએ ગામમાં અને પછી 20 લોકોને લઈ આવવા અને પછી 7 લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવી જેમાંથી 2ના મૃત્યુ થવા, એ ખરેખર એક લોકોને છેતરવાનું કામ કર્યું છે. એમનું હું તો કહીશ કે મર્ડર કરવામાં આવ્યું છે. એટલે ખૂનના ગુનામાં જે સજા થતી હોય એના કરતા પણ વિશેષ સજા થવી જોઈએ, કારણ કે આનાથી એક સમાજમાં દાખલો બેસે. જે લોકો આ રીતે ગેરમાર્ગે સમાજને દોરીને ધંધો કરી રહ્યા છે તો એ તમામ લોકો આમાં પકડાય એવી મારી પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મારી લાગણી છે. અને 439 જેવી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર યોજનાઓ છે જેમાં લાભાર્થીઓને ડાયરેક્ટ લાભ થતો હોય છે. સામાન્ય રીતે ઉચ્ચ જાતિનો વિદ્યાર્થી હોય તો એને વિદેશ લોનના અભ્યાસ અર્થે જ્યારે લોન મળે છે તો ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એના ખાતામાં થાય છે. અત્યારે પણ જે ગરીબોને પૂર આવ્યું ત્યારે લોન મળી અથવા તો ખેડૂતોને પાક માટેની જ્યારે લોન મળતી હોય છે અથવા તો એમને સહાય મળતી હોય છે અથવા તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે સહાય મળતી હોય છે, તમામ રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ખાતામાં જમા થતી હોય છે. પછી એ ખૂબ જ લોકપ્રિય યોજના આપણે કિસાન માટેની સન્માન નિધિ હોય કે એવી ઘણી અસંખ્ય યોજનાઓ છે, લાડલી બહેન બાળકી યોજના હોય, વૃદ્ધ સહાય પેન્શન હોય, આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. ખૂબ લાંબી લિસ્ટ છે. શિક્ષણ અંગેની યોજનાઓ છે, જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ છે, મહિલાઓ અને બાળકો અંગેની યોજનાઓ છે, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, અનાથ બાળકો આવાસ અંગેની યોજનાઓ, સ્પેશિયલ એસટી અને એસસી કેટેગરીમાં આવતા લોકો માટે યોજનાઓ, જનરલ કેટેગરી માટે આવતા લોકોની યોજનાઓ, એટલે અનેક યોજનાઓ છે. જો આપ કહેશો ત્યારે જો કોઈક આ યોજનાઓ માટેનો ડિબેટ હશે તો હું ચોક્કસ સંપૂર્ણ યોજનાઓની માહિતી આપના માધ્યમ દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. બિલકુલ, એવી ડિબેટ પણ જરૂરી છે જેથી લોકોને પોતાના માટે શું યોજનાઓ ચાલી રહી છે એનો ખ્યાલ આવે ને એનો લાભ કેવી રીતે લેવો એ પણ ખ્યાલ આવે. આપે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત કરીએ ઘણી મહત્ત્વની છે કે જેમાં સીધું જ સરકાર જનધન યોજનાની જેમ કોઈ પણ એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં એનો બેનિફિટ ટ્રાન્સફર કરે છે, એ સીધી જ રકમ ટ્રાન્સફર થાય છે અથવા તો એ સીધી રકમ જેને મળવાની છે એજન્સીને ટ્રાન્સફર થાય છે. પરંતુ આ પીએમ જય જેવી યોજનાઓ છે કે જેમાં વચ્ચે એક સિસ્ટમ છે અથવા અન્ય ઉપર આધાર લાભાર્થીએ રાખવાનો છે, એમાં કદાચ આપણે વિશેષ ઓડિટ અને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે આમાં સીધું જ નુકસાન લોકોને પણ થાય છે, શાસક પક્ષને પણ થાય છે અને સરકારને પણ થાય છે. જ્યારે મોટું બજેટ ફાળવ્યું હોય અને એનો લાભ યોગ્ય રીતે લોકોને નહીં મળે તો લોકોના મનમાં તો શાસક પક્ષ અને સરકારની ઇમેજ ખરાબ થવાની. જી સંજીવજી, આપ કંઈ કહી રહ્યા છો? તમે ખૂબ સરસ વાત કરી છે. હું તમને એક વાત કહું કે માનો કે મારી પાસે પીએમ જે કાર્ડ નથી કારણ કે મારી આવક વધારે છે અને આઈ એમ નોટ એલિજિબલ ફોર ધેટ. હવે તો સિનિયર સિટીઝન મિત્રોને પણ આપવામાં આવે છે, પછી ભલે એમની કોઈ પણ આવક હોય. 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે અલાઉડ છે. આજની તારીખમાં હું એલિજિબલ નથી. જી હા, આજની તારીખમાં હું એલિજિબલ નથી તો મારે શું કરવું પડે? માનો કે મારે કોઈ નાનકડું ઓપરેશન કરવું છે કે કોઈ બીમારી આવે છે તો હું હોસ્પિટલમાં બતાવવા જતો હોઉં છું, એટલે હોસ્પિટલ ડાયગ્નોસિસ કરે છે કે ભાઈ આ તમારું ઓપરેશન છે. એટલે પછી ડોક્ટરનો પહેલો પ્રશ્ન એ હોય છે કે તમારો ઇન્સ્યોરન્સ છે? એટલે આપણે કહીએ છીએ કે હા. પછી એ પૂછે છે કે કઈ કંપનીનો છે? એટલે આપણે કહીએ કે આ કંપનીનો છે. કારણ કે સામાન્ય રીતે જે સરકારી કંપનીઓ છે, નેશનલ ઇન્સ્યોરન્સ હોય કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ હોય, એ લોકો કેશલેસ સારવાર નથી થતી. અને જે આઈસીઆઈસીઆઈ બેંક છે કે નોવા બુપા છે કે એવી ઘણી બધી કંપનીઓ છે પ્રાઇવેટ કે જે ઘણી બધી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર આપતી હોય છે. એટલે ડોક્ટરનો છે ને આ ખૂબ વિશાળ બિઝનેસ છે.
હું તમારા માધ્યમ દ્વારા લોકોને પણ વિનંતી કરું છું કે આની પૂરી ચકાસણી કરે. જ્યારે તમે એડમિટ થાવ ત્યારે ડોક્ટર પાસે નાની માહિતી મેળવજો. એટલે પછી શું કરે કે જો તમારો પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય ને તો એ પહેલા તમે પૂછો કે કેટલો ખર્ચો થશે સાહેબ, એટલે એવું કે તમારું આ ફલાણું ઓપરેશન છે તો 70,000 રૂપિયા ખર્ચો થશે. તો પછી તમને ઇન્સ્યોરન્સ નું પૂછે તો કે તમને વાંધો નથી ને, અમે તમને કેશલેસ કરી દઈએ તો. કારણ કે જો પ્રાઇવેટ હોય તો એ કેશલેસ થાય તો એ લાખ રૂપિયાનું બિલ મૂકીને પૈસા લે, તમને ખબર નથી પડતી. તમારી પાસે 5-6 સહીઓ કરાવી લે છે. એવી જ રીતે જ્યારે ગવર્મેન્ટનો ઇન્સ્યોરન્સ હોય છે ત્યારે તમારે પૈસા આપવા પડતા હોય છે, બિલ તમારી પાસે આવે છે એટલે તમને ખબર પડે છે. એટલે એવા કિસ્સામાં ડોક્ટરો 60,000 થી 70,000 રૂપિયાનું બિલ બનાવતા હોય છે. એટલે આ એક મોટું ષડયંત્ર અને તંત્ર પર હું ચોક્કસ કહીશ કે દર્દીઓએ પણ આમાં ચિંતિત થવાની જરૂર છે. અને હું તો વારંવાર પૂછતો હોઉં છું કે આ બધું જે લાગતું વળગતું હોય છે આ એક વ્યાકરણ થયું છે. કોરોના તો 28 લાખ કે 30 લાખ રૂપિયા જેવું બિલ ડોક્ટરો દ્વારા બનાવવામાં આવ્યું, અને પછી આપણે પૂછીએ કે કોરોનાની સારવાર શું, તો કે કઈ નહીં. અલા ભાઈ, તો કે એમના ફેફસામાં તકલીફ હતી એટલે એમને આઈસીયુમાં રાખ્યા, એમને આમ હતું એટલે અમે આ શુશ્રૂષા કરી. પણ જ્યારે 28 લાખ રૂપિયાનું બિલ થતું હોય અને એ દર્દની કોઈ દવા ના હોય તો તમે કેવી રીતે કરો છો? એટલે હું તો એક એવી પણ માંગણી મૂકું છું કે ભાઈ એફઆરસી જેવું જેમ શાળાઓમાં એફઆરસી આવી ને એમ દરેક દર્દમાં પણ હોસ્પિટલ વાઇઝ એફઆરસી અને એનું પ્રાઇસ લિસ્ટ હોવું જોઈએ. નો ડાઉટ આપણે બધા દાખલ થતા પહેલા પૂછતા જ હોય છે, પણ કોરોનામાં કોઈ પૈસા નથી પૂછ્યા કે મારા કેટલા રૂપિયાનું બિલ થશે, અને કોઈ જવાબ નથી આપ્યો. એટલે આ એક ઉઘાડી લૂંટ ચાલી રહી છે. એ લૂંટ સામે મેં સરકારમાં પણ વારંવાર રજૂઆત કરી છે, અને આપના માધ્યમથી હું ડોક્ટર મિત્રોને પણ વિનંતી કરું છું કે માનવતા દાખવો અને સમાજ સેવાનું ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડો. તમે કમાઓ, તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એની સામે તમે વળતર મેળવો, પણ લોકોને લૂંટ ન ચલાવો એવી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી અને અરજ છે. આપે કહ્યું એ પ્રમાણે મેડિકલ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જો ઓવર બિલિંગનું આ ચક્કર ચાલે છે, ઓપન સિક્રેટ હોય, તો પછી એના માટે શું થઈ શકે? શું એમાં કોઈ નોડલ એજન્સી નીમવાની જરૂર છે કે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂષણ દૂર કરવાની જરૂર છે? હું સૌ પેનલિસ્ટોના પ્રશ્ન પૂછીશ. શરૂઆત આપ જવાબ આપવા માંગતો હો તો આપનાથી કરીશ. એટલે એમાં એવું હોતું હોય છે કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાં જ્યારે ઇન્સ્યોરન્સ મુકાય તો એનો કન્સલ્ટન્ટ હોતો હોય છે, એનો એક વચ્ચે ડોક્ટર હોતો હોય છે કે એ ડોક્ટર જ હોય છે અને એને ખબર હોતી હોય છે બધા રોગ બાબતે. અને આમ શું છે, મોટા ભાગના ડોક્ટરો બધી હોસ્પિટલો સાથે મળેલા હોય છે, એટલે ઘણીવાર મિલાવટ પણ થતી હોય છે અને ઘણીવાર કંપનીને ધ્યાનમાં રાખીને ડોક્ટર જે હોય છે વચ્ચેનો કન્સલ્ટન્ટ એ બિલ પાસ કરતા હોય છે. પણ કેશલેસના કિસ્સામાં વધારે મિલાવટ હોય છે એવું મારું 100% માનવું છે. કોંગ્રેસની પ્રતિક્રિયા, સાગર શાહ. વાત 100% કહેવી છે, અને આ એક પ્રવક્તા તરીકે નહીં કે કોઈ પાર્ટીના પ્રવક્તા તરીકે નહીં, પણ એક નોર્મલ માણસ તરીકે, કારણ કે આ વસ્તુ એ પોલિટિકલ કરતા એક સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલી છે. ગુજરાતની 27 વર્ષથી ચાલતી સરકારમાં ઘણી બધી ઘટનાઓ બની છે. ચાહે આપણે હરણી બોટકાંડની વાત લઈ લઈએ, સુરતની વાત લઈ લઈએ, રાજકોટની વાત લઈ લઈએ, મોરબી, આવી અનેક ઘટનાઓ બની છે અને બધાએ જોઈ છે, ને એમાં કમ્બાઈન એટલે કે કલેક્ટિવ મૃત્યુ થયા છે લોકોના, બરાબર છે. અને એની અંદર હજી સુધી આટલા વર્ષોમાં કોઈ સજાઓ કોને મળી કે એક્ઝેક્ટ કેટલી સજા મળી એનો કોઈ હજી સુધી કઈ એક્સપોઝર બહાર આવ્યું નથી, ક્લોઝર બહાર આવ્યું નથી. લોકો હજી પણ અવઢવમાં છે કે 5-5 વર્ષ થઈ ગયા છતાં પણ આટલી મોટી મોટી ઘટનાઓમાં 15-15 વર્ષના બાળકો ઉપરથી કૂદીને સળગતા પડી ગયા અને એનો કોઈ રિપોર્ટ નથી આવ્યો. રાજકોટનો નથી આવ્યો, મોરબીના 135 લોકોના મૃત્યુ પછી પણ એનો કોઈ રિપોર્ટ નથી આવ્યો કે કોને, કયા માણસને, કઈ વ્યક્તિને, કયા કારણસર, એનો શું ગુનો હતો ને એને શું સજા કરવામાં આવી છે અને કેટલા વર્ષ માટેની સજા કરવામાં આવી છે, અને જેનો વધારે ગુનો હતો એને કેટલી સજા કરવામાં આવી છે હજી ખબર નથી. પરંતુ આ જે ઘટના બની છે, આ ઘટના પછી કેમ તરત તંત્રએ દોડવું પડ્યું છે એનું કારણ હું તમને કહું. કારણ કે આ જે ઘટના છે ને એમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને ડાયરેક્ટ આ છે ને એક સ્કિલ બેઝડ પ્રોફેશન છે ડોક્ટરનો પ્રોફેશન એ માણસની સાથે જોડાયેલો છે. કોઈ માણસ કોઈ હોસ્પિટલમાં દાખલ થાય અને પછી એની સાથે કોઈ કોમ્પ્લિકેશન્સ થાય તો સ્વાભાવિક છે કે એ વાત ડોક્ટર ઉપર આવશે, હોસ્પિટલ ઉપર આવશે, અને એ હોસ્પિટલ કોની સાથે જોડાયેલી છે એની સાથે આવશે, એની અંદર કામ કરનારા માણસો કોની સાથે જોડાયેલા છે એની ઉપર આવશે, અને બીજી બધી પબ્લિક પણ એ વાતને 100% ધ્યાનમાં લેશે કે આ હોસ્પિટલમાં આવું થયું. તમે જોજો, ઘણી બધી હોસ્પિટલો વિશે એવી માન્યતા હોય છે કે આ હોસ્પિટલમાં તો દાખલ જ ના થવાય, કારણ કે અહીંયા તો આપણે દાખલ થઈએ છીએ ને તો હોસ્પિટલની અંદર ઘણી વખત માણસ દર્દી ગયો છે તો પાછો જ નથી આવતો.
તો આજે મેડિકલનો અને મેડિકલની અંદર કોઈ ઓપરેશન કરતા થતા કોમ્પ્લિકેશન્સ ની સાથે જે જોડાયેલી વાત છે એક સામાન્ય માણસની સાથે જોડાયેલી છે. અને જ્યારે આ 19 લોકોને એન્જિયોગ્રાફી અને એન્જિયોગ્રાફી પછી જરૂર હતી કે નહોતી અને પછી એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી, એટલે એક જાતનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું. અને તમને કહું કે બાયપાસ સર્જરી તો હાર્ડેસ્ટ ઓપરેશન છે, પરંતુ આ કઈ એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન એ કઈ સામાન્ય માણસ નથી. તમે જે લોકોએ એન્જિયોપ્લાસ્ટી કરાવી છે એને પૂછજો કે એના હાથમાં જ્યારે કાણું પાડીને એ જે સ્ટેન્ટ હોય છે એ જ્યારે પસાર કરીને છે અહીંથી લઈને આખો પાછળથી લઈને એ હાર્ટ સુધી જે પહોંચાડવામાં આવે છે, તમે નહીં માનો એ માણસોનું અડધું શરીર આખું લોથપોથ થઈ જાય છે. એને પૂછજો, એ તો કહે છે કે મને આ સ્ટેન્ટ અંદર મુકાઈ ગયા પછી નવું જીવન મળ્યું છે. એટલે કે ઓપરેશન સક્સેસફુલ થયા પછી પણ દર્દી અર્ધમુઆ જેવો થઈ જાય છે, કારણ કે આમાં તમે કોઈ એનેસ્થેસિયા આપી શકતા નથી. આમાં આ ડાયરેક્ટ લાઈવ જતી હોય છે તમારા શરીરમાંથી, નસમાંથી સ્ટેન્ટ, અને પછી મૂકવામાં આવે છે. એટલે ઘણા બધા ઓપરેશનો જે હાર્ડેસ્ટ હોય છે, બાયપાસ સર્જરીમાં પણ એનેસ્થેસિયા હોય છે, પણ આમાં કોઈ એનેસ્થેસિયા જેવી વસ્તુ હોતી નથી ને માણસ જીવતો જાગતો ડોક્ટરની સામે બેઠો છે ને ત્યારે એનામાંથી આ પસાર થઈને જાય છે. જીવતે જીવત ઓપરેશન સક્સેસફુલ થયા પછી પણ એની હાલત ખરાબ થઈ જાય છે. અને જ્યારે બે માણસો મરી ગયા અને બીજા 5 જણા એ ક્રિટિકલ કન્ડિશનમાં છે, તો ઓબ્વિયસલી આખા ગુજરાતની અંદર આ વાતો ઉડી છે. અને એ દિવસે સવારના પોરમાં જ અમારા પ્રવક્તા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જ્યારે આનો વિડીયો બનાવ્યો અને પછી કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કર્યું, પછી આજે ચારે બાજુ આનો મુદ્દો છે, આ મુદ્દો એટલો બધો ઊંચો થયો છે જેના કારણે આજે તરત આ વાત ઉપર સરકારે પગલાં લેવાની જરૂર પડી છે. બાકી જો આ વાત કોઈ ઘટના સાથે હોત અથવા તો આ વાત કોઈ કલેક્ટિવ એક્સિડન્ટ સાથે હોત તો એને એક્સિડન્ટ કહીને, જેમ કે પેલા પઠાણનું મૃત્યુ થયું પરંતુ એની અંદર આવતી હતી તો ખેપ, રાજસ્થાનથી ખેપ આવતી હતી, તો તમને તો ખબર જ હોવી જોઈએ ને કેટલાય જિલ્લાઓ અને કેટલી જગ્યાઓથી ગાડી પસાર કરીને તમારા ગુજરાતમાં હજારો લાખો રૂપિયાનો દારૂનો વેપલો થઈ રહ્યો છે. અને પછી કહી દીધું કે ભાઈ આ તો એક્સિડન્ટ હતો ને પેલો પોલીસ કર્મી એક્સિડન્ટમાં મરી ગયો, અને એની ઉપર એવી કલમો લગાડવામાં આવી છે કે ભાઈ ખાલી એને 5 વર્ષની સજા થાય કે આ થાય. પણ તમે મોટી કલમો પણ લગાડી શકતા હતા, જે એક્સિડન્ટ થાય એ લોકો હજી પકડાયા નથી. તો આ કઈ પોલીસ છે કે તમારા ગવર્મેન્ટની અંદર, તમારી સરકારમાં 27 વર્ષથી ચાલતી સરકારમાં આટલું સ્ટ્રોંગ પોલીસ ખાતું છે, છતાં પણ તમારા ગુજરાતમાં આ દારૂ અને વેપાર લઈને આખા ઘૂસી જાય છે અને પછી તમારો એક્સિડન્ટ કરીને પોલીસ કર્મીનું મૃત્યુ થઈ જાય છે અને પછી એ લોકો ભાગી પણ જાય છે અને હજી સુધી તમે પકડી શક્યા નથી. અને તમે નવરાત્રીમાં પણ જોયું કે બળાત્કાર ઉપર બળાત્કારો થયા છે. તો ગુનાઓ થાય છે, ઘણી બધી લૂપ હોલ્સ છે, બધી યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે, કરપ્શન થાય છે, કોઈને સજા મળતી નથી, વર્ષો વીતી જાય છે. તો બધું છે જ. વારે અનેક ડિબેટોમાં આપણે બોલીએ જ છીએ, બૂમો પાડીએ છીએ, પછી કહે છે કોંગ્રેસના પ્રવક્તા બૂમો પાડે છે. પરંતુ આ તો છે ને દર્દી સાથે થયું, માણસ સાથે થયું અને ડોક્ટર દ્વારા થયું, એટલે ખેતરાઈ ગયાની ભાવના આવી ગઈ. અને એટલા માટે આ મુદ્દો જ્યારે ઉભો થયો છે ને એટલે તરત આ ઘણા બધા નિયમો બનાવવાની જરૂર પડી છે, એટલે બનાવ્યા છે. પરંતુ આ નિયમો બનાવ્યા પછી પણ એનું કેટલું અમલ થવાનું છે અને કેટલું સક્સેસફુલ થવાનું છે એ પણ જોવું રહ્યું. આગળના સમયમાં ખબર પડશે 6 મહિનામાં કે બીજી હોસ્પિટલમાં આવું કંઈ થઈ રહ્યું છે કે નહીં આ બધા નિયમો બનાવ્યા પછી, એટલે એ પણ આપણને ખબર પડશે. વી વિલ સી ઓવર ધેટ. દરમિયાનમાં આપણી પાસે સમાચાર આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં આયુષ હોસ્પિટલમાં પણ આવો વિવાદ થયો છે. વેરાવળના એક મહિલા દર્દીની હાલત અત્યારે ત્યાં અત્યંત ગંભીર છે. હૃદયની સારવારને બદલે તેણીનું મગજનું ઓપરેશન કરી નાખવાનો આક્ષેપ થયો છે. હાલતા ચાલતા આ વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા. વૃદ્ધાના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો અને ત્યારબાદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓપરેશન ચાર્જ વેવ કરવાની પણ ઓફર કરવામાં ઇનકાર કરવામાં આવ્યો અને રહેવા જમવા માટેની પણ સુવિધા એક્સટેન્ડ કરવામાં આવી. અલબત્ત હાજર ડૉક્ટરો અત્યારે દર્દીની ત્યાં શું પરિસ્થિતિ છે એ અંગે કોઈ જ ફોડ પાડતા નથી, કશું જ જણાવતા નથી, એવા દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે. રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા પાસે જઈશ આપની પ્રતિક્રિયા સમગ્ર મામલે. સૌપ્રથમ તો ગુજરાત સરકારને હું અભિનંદન આપીશ કે આના ઉપર સખત એક્શન લઈ રહ્યા છે ને સાથે ટકોર પણ રહેશે કે આની અંદર કદાચ હવે મને એવું લાગે છે કે જે સાચા ઈમાનદાર જે ડોક્ટરો છે એ પણ બિચારા હવે ગભરાઈ રહ્યા છે. હવે આ એક પ્રકારનું જે મેડિકલ ડોક્ટરોને આપણે ભગવાન કહીએ છીએ એ ભગવાન શબ્દની પરિભાષા હવે પછી ભૂસાઈ ચૂકી છે
એટલે ડોક્ટરોને ભગવાન ભગવાન કેમ માનીએ? ડોક્ટરોને એ પૈસા લેતા હોય, લાખ લાખ 2-2 લાખ લેતા હોય ને આ રીતના જો ઈલાજ કરતા હોય તો એને ભગવાન ન માની શકાય. જે થયું સમય થઈ ગયું એ થઈ ગયું. સરકાર શ્રી આપણે ઇન્કમ ટેક્સ 15%, 10 થી 15% લોકો જે ઇન્કમ ટેક્સ ભરે છે, જે આવક આવે છે, જે કમાણી થાય છે સરકારમાં, અને પછી અમારા જેવાને તો મળે નહીં આવી યોજનાઓ, પરંતુ જેને મળે છે અને એની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એની સામે સરકારને ટકોર છે કે સરકાર આવી બાબતો ઉપર ગંભીર બને અને ગંભીરતાપૂર્વક પગલા લઈ રહ્યા છે. પીએમ જય યોજના એટલે તમે જુઓ કે જે ગરીબ માણસ છે એને પૈસાની કેટલી તકલીફ હોય, અને જ્યારે આવી આવી યોજનાથી એનો ઈલાજ થઈ જતો હોય ને તો એની દુઆ મળતી હોય છે. પરંતુ એ આનો દુરુપયોગ જે ડોક્ટર લોબી કરી રહી છે, જે ફાર્મસી લોબી કરી રહી છે, જે મેડિક્લેમની કંપનીઓ કરી રહી છે, અને મારો સીધો આક્ષેપ જે ફાર્મસી કાઉન્સિલ છે, મેડિકલ કાઉન્સિલ છે, કે જેની અંદર જે કાઉન્સિલની અંદર 20,000 કરોડ ટર્નઓવર કરનારી કંપનીઓને બેસાડવામાં આવ્યા છે, જે મોટા મોટા હોસ્પિટલો છે એમના એમડીઓ સીઈઓને બેસાડવામાં આવ્યા છે, ત્યાંથી જે પોલિસી નક્કી થાય છે એ મેડિકલ કાઉન્સિલની અંદર મોટો ધરખમ ફેરફાર થવો જોઈએ. અને જો આવી ઘટનાઓ વારંવાર થશે તો લોકો દેશ છોડવાનું વિચારે છે, ગુજરાત છોડવાનું વિચારે છે, બીજા દેશમાં જઈએ વિચારે છે. અને સ્વીકાર્ય હોવું જોઈએ સરકારને કે સતત જ્યારે આંકડાઓ વધતા હોય, ગુનાખોરીના આંકડા વધતા હોય, ભલે આપણે દારૂબંધી ન દબાવી શકીએ ત્યાં સુધી તો ચાલી જશે, બીજા બળાત્કાર ન અટકાવી શકીએ ત્યાં સુધી તો ચાલી જશે, પરંતુ લોકો જેના ઉપર ભરોસો મૂકી અને જ્યાં ઈલાજ કરાવવા જાય છે ને ત્યાં જો આ પ્રકારના નકલી સ્ટેન્ડ મૂકી દેવા અને 3 કલાકની અંદર માણસ મરી ગયા, પહેલા તો એની પાસે પૈસા મરી ગયો છે પછી પૈસા આવી જાય છે, લોકોના 6-6, 8-8 કલાક બીજા દિવસે પૈસા આવે. આમને ત્યાં તો ત્યાં કોઈ માણસ બેસાડેલો રાખેલો હોય ગવર્મેન્ટમાં કે જે પૈસા પાસ કરતો હોય, આ બાજુ બિલ મૂકે, કલાકમાં પૈસા આવી જાય અને કલાકમાં ઈલાજ થઈ જાય. આ બધું દેખાયું છે, આ રિપોર્ટ્સની અંદર આવ્યું છે. અને જ્યારે સરકાર પોતે સ્વીકાર કરી રહી છે કે આની અંદર 19 લાવ્યા અને 7 ને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા અને 2ની હાલત ગંભીર થઈ અને લગભગ કોઈને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી નહીં. એટલે એમાં આ જે આપને પ્રકારના રોકીશ છે ને, એટલે ડોક્ટરોને મુકેશભાઈ, સરકારનો જે ડર નથી. બીજી વાત નહીં નહીં, એક સમાચાર આવ્યા છે એટલે હું આપને રોકીશ કે જે સરકારે આ મામલે તપાસ સમિતિ નિમી છે એના મુખ્ય સભ્યએ આજે એવું કહ્યું છે કે કેટલાક દર્દીઓને આ પ્રકારની સારવારની જરૂર હતી, વિક્ટિમ છે મને, કેટલાક દર્દીઓને આ પ્રકારની સારવારની જરૂર નહોતી. આ ઉપરાંત કેટલાક દર્દીઓના રિપોર્ટ જ મળતા નથી અથવા રિપોર્ટ કાઢવામાં જ નથી આવ્યા. અને એક સૌથી મહત્ત્વની વાત કહી છે કે કેટલાક દર્દીઓને સારવારની જરૂર હતી પરંતુ એમનું ઓથેન્ટિકેશન ના થયું યોજના અંતર્ગત, એટલે એમની સારવાર કરવામાં નથી આવી. જી મુકેશભાઈ. જે હોસ્પિટલ, જે ખ્યાતિ હોસ્પિટલ જ અનરજિસ્ટર્ડ છે, બરાબર છે, અને જે ત્યાંના જે ડોક્ટરો છે, બરાબર છે, કે જે પ્રકારે એમણે ઈલાજ કર્યો છે એ તો ખુલ્લું પડી જ ગયું છે, આપણી સામે ખુલ્લું જ પડી ગયું છે. અને આની અંદર જે મિલીભગત દેખાઈ રહી છે, જે પૈસા પાસ કરી રહ્યા છે, અને જે હોસ્પિટલ બિલ્ડરો બાંધતા હોય, જે હોસ્પિટલો રાજનેતા બાંધતા હોય, 1.5-2 કરોડ રૂપિયા ખર્ચીને જે ડોક્ટર બન્યો હોય એના ઉપર કેટલું પ્રેશર હોય, એના ઈએમઆઈ ના એના અને એ મોટી હોસ્પિટલ એમને કહેવામાં આવે છે કે ભાઈ મારે રોજનું 25 લાખનું કાઉન્ટર જોઈએ, 50 લાખનું કાઉન્ટર જોઈએ, 20 લાખનું કાઉન્ટર જોઈએ. હવે આ ફ્રી કેમ્પ છે ને, એ ફ્રી કેમ્પ એક માર્કેટિંગ સેમિનાર છે. હવે એ માર્કેટિંગ સેમિનાર કરી અને લોકોને લાવવા જે વગર પરવાનગીએ, એટલે આ શું દર્શાવે છે? સરકાર ગંભીર નથી, ત્યાં એ જગ્યા ઉપર ગંભીર નથી. એવા કાયદાઓનું કેમ પાલન થતું નથી? એક ડોક્ટરને સાહેબ આજે સમિતિ બનાવી, ચલો સરસ, ખૂબ જ એસઓપી બનશે, સારી સિસ્ટમ બનશે, સારા નિયમ બનશે, પરંતુ છતાંય જો આંકડા વધતા જાય, આપણે સતત, હું તો છેલ્લા 10 વર્ષથી ડિબેટ કરું છું, મને ખબર છે જ્યારે કોઈ ઘટના ઘટે છે સરકાર એસઓપી બનાવે, નિયમ બનાવે છે, પરંતુ આંકડા વધતા જાય છે. હું ધન્યવાદ છે મોદી સાહેબને કે એ દર્દ સમજે છે પ્રજાનો. આપણા સીએમ સાહેબ પણ દર્દ સમજે છે. યોજનાઓ બહુ સરસ છે સાહેબ, યોજનાઓ માટે સેલ્યુટ છે કે ગરીબ લોકોને કેટલી રાહત મળે છે. પરંતુ સરકારનો આમાં હું વાંક એટલો જ કાઢીશ, સરકારનો વાંક એ નથી કે સરકારે યોજના ખોટી બનાવી, સરકારે યોજના ખૂબ સારા ઇન્ટેન્શનથી બનાવી છે, પરંતુ જે આની અંદર જે ઓફિસર છે, બ્યુરોક્રેટ્સ છે, જે મિલીભગતની અંદર જે કરીને લૂંટ, સરકારના પૈસા બારોબાર બીજાને ત્યાં જાય છે, એના ઉપર વોચ રાખવાની જરૂર છે. અને આવી હોસ્પિટલો, આપણા આ ટાઈપના કેસ કરનારા હોસ્પિટલો
આપણા ગુજરાતની અંદર 80% થી 90% છે સાહેબ. હવે મને તો એ ડર લાગી રહ્યો છે કે બિચારા આ જે નવી એસઓપી બનશે, સાચા ડોક્ટરો ક્યાં જશે? સાચા ડોક્ટરો તો કોઈ ઈલાજ કરતા પણ ગભરાશે કે ભાઈલા અહીંયા થઈ જશે તો મારા ઉપર તો બધું આવી જશે. પરંતુ જે માણસ ઈમાનદારીથી કામ કરે છે, જે ડોક્ટર વાસ્તવિકતાથી ઈમાનદારીથી કામ કરે છે, અને હવે એ સ્વીકારવું રહ્યું. પહેલા વિદેશના લોકો આપણા ભારતમાં ઓપરેશન કરાવવા આવતા હતા સાહેબ. યુએસ, યુકે ના લોકો, ઓસ્ટ્રેલિયન લોકો વિદેશથી અહીંયા ઓપરેશન કરાવવામાં આવતા મેડિકલ એટલા માટે કે ટુરિઝમ અહીંયા એક મોટું મેડિકલ આકર્ષણ સસ્તું હતું છે. ઇન્ડિયાનું. અને હવે મેડિકલ સાહેબ તમે એક ઓપરેશનના લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા થાય છે. અને મેડિક્લેમમાં આપણે જો સામાન્ય તાવ આવ્યો હોય ને આપણે જો મેડિક્લેમ લીધું હોય ને તો આવતા વર્ષે આપણું 20% પ્રીમિયમ વધી જાય. અને જો તમે 3 વખત મેડિક્લેમ લીધું હોય તો મેડિક્લેમની રકમ પણ ડબલ થઈ જાય છે. અને એનો જો અભ્યાસ કરવામાં આવે, મેડિક્લેમ પોલિસીનો જો અભ્યાસ કરવામાં આવે તો એની અંદર પણ ખૂબ જ જબરદસ્ત સંકલન છે. બ્યુરોક્રેટ્સના, જે પોલિસી બનાવનારાના, જે મોટા હોસ્પિટલો બનાવનારા, જે સીએમઓ છે, સીઈઓ છે અને ફાર્મસી લોબી છે. એ મેં પહેલા પણ કહ્યું કે આ ફાર્મસી લોબી પણ આની અંદર જવાબદાર છે કે એક 5 રૂપિયાની ટીકડીના 200 રૂપિયા લઈ શકે છે અને આ જ દુકાને આ જ દવા મળશે, બીજે ન મળી શકે એવા આગ્રહ સાથે જે ફાર્મસી વાળા દુકાનો વેચે છે અને ડોક્ટરોને એવા ટિકિટો આપે છે કે જાઓ તમે બેંકોક ફરી આવો. એટલે એ બધા આ પ્રકારનું થઈ ગયું છે. અને એજ્યુકેશન, જે ડિગ્રી, નકલી ડિગ્રી તો ઘણી પકડાઈ, નકલી હોસ્પિટલો ઘણી પકડાઈ. જ્યાં જે રાજ્યમાં નકલી સીએમઓ પકડાઈ જાય, સરકારી ઓફિસો પકડાઈ જાય, નકલી કોર્ટ પકડી જાય, તો પછી જો આવી ઘટનાઓ તો એમના માટે સામાન્ય છે સાહેબ. આવી ઘટનાઓ એમના માટે સામાન્ય છે. હવે સરકારે આની અંદર શું કરવું જોઈએ? તો સરકારે જે એસઓપી બનાવે છે ને, એક દાખલો બેસાડો સાહેબ. 2-4 ડોક્ટરને ફાંસી, હમણાં પંચોલી સાહેબે ખૂબ સરસ કીધું કે આમના માટે ફાંસીની સજા પણ યોગ્ય નથી. તો સાહેબ એમને રોડ ઉપર મૂકી દો અને પબ્લિકના ટોળામાં મૂકી દો કે ભાઈ આ ડોક્ટરનો હવે તમે ઈલાજ કરો, તમે ઓપરેશન કરો. તમે જ ઓપરેશન કર્યું હતું ને, હવે આ ડોક્ટરોને તમે ઓપરેશન કરો. સાહેબ ડોક્ટરો એટલા સુધરી જશે સાહેબ, એકવાર પરમિશન તો આપો. એટલે ડોક્ટરોને એ ડર બેસાડવો ખૂબ જ જરૂરી છે. અને જે પ્રમાણે એક ડોક્ટર બન્યા પછી સીધી 2 કરોડ 5 કરોડની હોસ્પિટલ બની જાય અને તમે ખાલી 3 વર્ષ જુઓ, કરોડો રૂપિયાની ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે. જ્યારે ડોક્ટર શપથ લેતો હોય છે ને, સંવિધાનની શપથ લેતો હોય છે ને, અને સરકારી લોની અંદર લખેલું છે, અહીંયા હું ગુજરાત સરકારને ટકોર કરવા માંગુ છું કે આ ઓથના સંવિધાનની અંદર લખેલું છે કે કોઈ પણ મેડિકલ હોસ્પિટલ કે ડોક્ટર ક્યારેય ટીવી એડ, મીડિયા પ્રમોશન ન કરી શકે, હોસ્પિટલની એડવર્ટાઇઝમેન્ટ ન કરી શકે. તો આપણે અહીંયા તો તમે જુઓ, કરોડો રૂપિયા ટીવી, રેડિયોમાં જુઓ કે ટેલિવિઝનમાં જુઓ કે કરોડો રૂપિયાની એડ ચાલે છે. એ એડના પૈસા કોણ આપે છે? હોસ્પિટલ વાળા આપે છે, જે મેનેજમેન્ટ આપે છે. અને એ પૈસા લે છે ક્યાંથી? તો આપણા જેવા માંથી લે છે. અને બીજું, આ તો આટલા સુધી સીમિત હતું. હવે શું થાય છે કે પીએમ જય યોજના હેઠળ તમને 1.25 લાખ રૂપિયાનું બજેટ છે. તો તમને એમ કહેશે કે આ 1.25 લાખ રૂપિયા બજેટ તમારા સ્ટેન્ટ મૂકવાના છે, ઈલાજ કરવાના છે. હવે જો તમારે સારા રૂમમાં જવું હોય, વીવીઆઈપી રૂમમાં જવું હોય, તો આનો 3000 રૂપિયા એક્સ્ટ્રા છે, જે સરકાર આપતી નથી, જે તમારે એક્સ્ટ્રા આપવું પડશે. પછી આ સરકાર, આ ગોળીઓ છે ને, એ સરકારી સજેસ્ટેડ છે. પરંતુ જો તમારે આ સારું પતાવવું હોય, જલ્દી હોય, તો આ સારી ફાર્મસી કંપનીની ગોળીઓ છે. હવે 3 રૂપિયાની ટીકડી 300 રૂપિયામાં લઈ ના આવે. અને સરકાર પછી જયારે બિલ પાસ કરે, આની અંદર તો કેમના બિલ પાસ થઈ જાય અને કેમના ઓપરેશનના પૈસા પાસ થઈ જાય તો થોડુંક મેડિકલની ભાષાના લોકો સમજાવી શકે. પરંતુ જે પ્રમાણે બિલ પાસ કરવામાં આવે છે અને પછી બિચારા પેલો ગરીબ માણસ કે ભાઈ મારે તો 5 લાખનો ખર્ચો થઈ ગયો, 2 લાખનો ખર્ચો થઈ ગયો. એટલે ખર્ચો તો સાહેબ 25,000 નો નથી થયો. અને ગામડામાં આજે એવા ડોક્ટરો છે. અને આની પાછળ આજથી 10 વર્ષ પહેલા એમ કહેવાતું હતું કે આયુર્વેદને અંગ્રેજોએ દબાવી નાખ્યું, મુગલોએ દબાવી નાખ્યું, આપણી જે વેદશાળાઓ જે છે, બધા ગ્રંથો છે, બાળી નાખ્યા. જો આજે આ હોત ને સાહેબ, તો ભારતીય સંસ્કૃતિ છે ને આખા વિશ્વને સંદેશ આપત કે આયુર્વેદમાં શું તાકાત છે. અને આયુર્વેદના આક્રમણની સામે આ જે વિદેશી તાકાતો છે, જે ફાર્મસી તાકાતો છે, જે કંપનીઓ છે, જેમ બાબા રામદેવને કોર્ટમાં ઘસેડીને એના ઉપર દબાણ કરવામાં આવ્યું અને આયુર્વેદની પ્રોડક્ટોને સામાન્ય નથી લેતા. અને હું મારો દાખલો મેં પહેલા પણ આપેલો હતો. મને 422 ડાયાબિટીસ હતો, મને બહુ તબિયત ખરાબ થઈ, ડોક્ટરે કીધું અને મારું બિલ બન્યું હતું સાહેબ, 3 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો, કરીબ 1.5 લાખ રૂપિયા. નરોડાની હોસ્પિટલની વાત કરું છું. અને પછી મને મારે આયુર્વેદાચાર્ય મિત્રએ કીધું કે આ બધા પૂતળા નાખી દે.
અને એક એમણે સરસ 3 વસ્તુની પાવડર આપી, કારેલાનો પાવડર, લીંબોડીનો પાવડર, એક બીજું 3 મિક્સ કરીને હું સાહેબ આજે 1.5 વર્ષ થઈ ગયો, મારો ડાયાબિટીસ સાહેબ 100 ની અંદર આવી ગયો. એટલે આયુર્વેદમાં આ તાકાત છે. પરંતુ જયારે આયુર્વેદની વાત કરે એટલે પેલા ડોક્ટરો કે જો સાહેબ અમારી જવાબદારી નહીં હો, પછી કઈ થઈ જશે તો મને જ ડોક્ટર ગભરાવે કે જો આની અંદર બહુ ખાતરી રાખવી જોઈએ. આ ડોક્ટરનું માનવું જોઈએ સાહેબ, હું એમ નથી કહેતો કે ના માનવું જોઈએ, પરંતુ એમની પાછળના જે ઇન્ટેન્શનો છે સાહેબ, એક હોસ્પિટલની અંદર જ પાછી ફાર્મસીની દુકાન હોય, એની જ દુકાન હોય એટલે હવે પેલો કે ભાઈ જાઓ ત્યાંથી બાજુમાંથી દવા લઈ આવો, અને દવા બી તમારા બિલ પણ છેલ્લે જયારે તમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાઓ ત્યારે તમારે ચૂકવવાના આવે છે. આ પદ્ધતિને બદલવાની જરૂર છે. સરકાર આની અંદર એ નજર નાખે તો ચોક્કસ આની અંદર મોટો ફેરફાર આવી શકે એવું મને લાગવો પડશે. ને એક દાખલો બેસાડી દો, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની ડબલ એન્જિનની સરકારની એક જ વિનંતી છે કે 1-2 દાખલા તો એવા બેસાડો સાહેબ કે લોકો થરથરે, ગુના કરતા થરથરે. એક હમણાં સાગરભાઈએ કહ્યું કે ભાઈ દારૂનો વેપલો ચાલે છે, રોજની 2000 ગાડીઓ આવે છે અને એ 2 ગાડી પકડવી જ પડશે, બતાવવી જ પડશે. પબ્લિકને મૂર્ખ ન સમજે સરકાર. પબ્લિકને બધી જ ખબર હોય છે કે 100 ગાડી રોજ 500 ગાડી આવતી હોય ને તો 2-4 ગાડી પકડીને છાપામાં હેડલાઈન બતાવવી પડે સાહેબ કે અમે 500 લીટર દારૂ પકડ્યો, 1000 લીટર પકડ્યો, 2000 લીટર પકડ્યો. શું તમે પબ્લિકને મૂર્ખ સમજી બેઠા છો? કેટલો દારૂ વેચાય છે? રાજસ્થાન કરતા 13% દારૂ ગુજરાતની અંદર વેચાતો હોય એને દારૂબંધી કહેવાય? ન કહેવાય. બળાત્કારના કેસ થાય, ચલો આ સબ્જેક્ટ એનો નથી, મારો વિષય મેડિકલનો છે એટલે આપણે એના ઉપર ચર્ચા આપીએ. પણ આમાં સરકારના ડાયરેક્ટ હું કોઈ અધિકારીને ઉપર બ્લેમ નથી કરતો, એમને શાબાશી જ આપીશ કે ખરેખર એવો ચિંતન પણ કરે છે, એના ઉપર એક્શન પણ લે છે. હર્ષ સંઘવી સાહેબે જે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કીધું કે મારું પરિવાર, મારો પોલીસ પરિવાર, પણ પોલીસ વાળો જ જયારે એકબીજાને એક સામાન્ય બાબતની અંદર 4 સેકન્ડના બોલચાલીની અંદર 13 સેકન્ડમાં ખૂન કરીને જતો રહે, એ પોલીસ પરિવારની હવે એ સમજવા જેવું છે કે લોકોની માનસિકતા કેમ બદલાઈ રહી છે. આ માનસિકતા કરોડો રૂપિયાના જે મોંઘવારી વધે છે, બધાને રાતોરાત કરોડપતિ થવું છે, ચાહે ડોક્ટર હોય, પોલીસ વાળો હોય કે ગમે તે હોય. હવે એ એમની જે કરોડપતિ બનવાની માનસિકતાની અંદર એ કાયદા કાનૂન કોઈ ડર રહેતો નથી સાહેબ. અને જે બિચારા નાના વેપારીઓ ને સાહેબ છોડતા નથી, જીએસટી વાળા આ તે બધા, અને એમની પાસેથી જે ઇન્કમ ટેક્સ જાય છે, અને એ ઇન્કમ ટેક્સ જ્યારે ખોટા રસ્તે જાય છે ત્યારે સાહેબ સામાન્ય નાગરિકને દુઃખ થશે, અને દુઃખ થઈ રહ્યું છે. એટલે મારી પ્રાર્થના એ જ છે કે સરકાર દાખલો બેસાડે. અત્યાર સુધી જે પણ એક્શન લીધું છે એ આવકાર્ય છે, સ્વાગત યોગ્ય છે, અભિનંદનને પાત્ર છે. ભલે આ જે સમય છે, પરંતુ ગુજરાતને આ મિડ ટાઈમમાં છે. હવે આપણે ઇલેક્શનનો પર્વ નથી ગુજરાતની અંદર, પણ એટલે આ વચ્ચે ચાલશે. પણ જો ચૂંટણીના દરમિયાન જો આવી ઘટના ઘટી હોય તો આના પડઘા બહુ લાંબા પડતા હોય છે, અને પબ્લિક એ જોઈને વોટ આપી રહી છે. પરંતુ એ મારે કહેવું જ પડશે કે હવે ગુજરાતની અંદર આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, એમની ઈરાદા ખૂબ નેક છે, પણ એમની નીચેની જે ટીમ છે, બ્યુરોક્રેટ્સની ટીમ છે, પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ છે, લીગલ ટીમ છે, ન્યાયતંત્ર છે, ત્યાં દરેક જગ્યા ઉપર ભ્રષ્ટાચારનો કોરડો વીજવો પડશે અને તેના ઉપર જબરદસ્ત એક્શન લેવા પડશે. ગમે ત્યાં જાઓ સાહેબ, એટલું સ્વીકારી લેજો કે છેલ્લા 7-8 વર્ષની અંદર કરપ્શન અત્યંત વધી ગયું છે, અને બહુ સરસ એસઓપી બની ગઈ છે. કરપ્શન કરવાની બહુ જ સરસ એસઓપી બની ગઈ છે. એ એસઓપી ને એક વિષયના નિષ્ણાતને લઈ, એક્સપર્ટને લઈ અને એની અંદર પાસે જાય અને ત્યાંથી જઈને એવી સરકારી કમિટી બને કે એના ઉપર અભ્યાસ કરે, લોકોના માનસિકતા જાણે અને પછી એના ઉપર એસઓપી બને. બાકી તમે આ કાઉન્સિલની અંદર 20,000 કરોડ વાળા સીઓ ને બેસાડીને તમે એસઓપી બનાવશો તો આવી ઘટનાઓ વધતી રહેશે. એટલે આ ન વધે એના માટેના પ્રયાસો સરકારે હજુ ગંભીર પગલા લેવા જોઈએ. અને અનૈતિકતાનું જયારે ખૂન થઈ રહ્યું હોય, નૈતિકતા જયારે ખોવાઈ ગઈ હોય, સાહેબે દુઃખ પણ વ્યક્ત કરે છે, ભાજપના પ્રવક્તા હોય કે કોઈ પણ હોય, ત્યારે દુઃખ વ્યક્ત કરે છે ત્યારે એમને એ પણ સમજી લેવું જોઈએ કે આપણે સરકારના પ્રતિનિધિ છીએ અને સરકારની જવાબદેહી બને છે. ઘટનાઓ તો ઘટશે સાહેબ. આ 140 કરોડનો દેશ છે. એક્સિડન્ટ છે એ લોકોને ઘરની અંદર ઝઘડા થાય છે, એમાં સરકાર નથી આવતી, પણ એની અંદર પણ ક્યાંક જે પ્રેશર આવી ગયું છે, લોકોની જે માનસિકતા બદલાઈ રહી છે. તમે એજ્યુકેશનની અંદર જુઓ સાહેબ, બેફામ થઈ ગયું છે. એજ્યુકેશન આટલું મોંઘું થઈ ગયું છે. આજે સામાન્ય 50,000 નો પગારદાર માણસ પણ સાહેબ લોન માંગતો થઈ ગયો છે.
પૈસા માંગતા થઈ ગયા છે, તો સામાન્ય ગરીબ પ્રજાનું શું? એટલે આ બધા વિષયો ઉપર ખૂબ જ ચિંતન કરવું જરૂરી છે. અને જે પણ હજુ તો હવે જે ખુલવા માંડશે, હવે લોકો કહેશે કે મારી સાથે પણ આવું થયું. તમે જુઓ, લોકોના અભિપ્રાય લો, મારી સાથે પણ આવું થયું હતું. અમારા રાજસ્થાનમાં એક કેસ મારી સામે જ આવ્યો હતો. એ ત્યાં હોસ્પિટલમાં બતાવ્યો કે તારું આયુષ્યમાન કાર્ડ છે? હા છે. એને ઈલાજ કરી લખીને આપી દીધું કે ઓટીપી આપો. ઓટીપી આપી દીધું અને સીધું 25,000 નું બિલ બનાવીને જવા દીધું. એટલે આ પછી પેલાને ખબર પડી કે તમે તો મારું આ ઓટીપી લઈ લીધો ને મારી પાસે આ મેસેજ આવી ગયો અને તમે આ પૈસા લઈ લીધા, તમે તો સામાન્ય ઈલાજ કર્યું. એટલે સરકાર બિચારી પૈસા આપવા માંગે છે, તો એના કરતા બંધ કરી દો. ગરીબોને જ્યાં ડાયરેક્ટ જરૂર છે ત્યાં પૈસા આપો, અને 3 મહિના પછી પૈસા આપવાની જો પદ્ધતિ રાખવામાં આવે કે આખો ઈલાજ અને ડોક્યુમેન્ટેશન વેરીફાઈ થાય અને એની પ્રોપર જાળવણી થાય અને પછી જો પૈસા આપવામાં આવે, તો પણ કદાચ આ મેડિકલની અંદર ખૂબ જ મોટી અસર, ચેન્જ અને પરિવર્તન આવી શકે છે. અને લોકો પણ સમજી શકે છે કે 3 મહિના માટે ઉધાર લઈ આવીશ, પણ સામાન્ય રીતે હું પહેલા ઓપરેશન કરાવું ને ત્યાં નેગોશિએશન પણ શક્ય છે. જ્યાં મેડિક્લેમ હશે, જ્યાં સરકારી યોજનાઓ હશે, ત્યાં કોઈ નેગોશિએશન નથી. અને આ જે 1.5 લાખ રૂપિયાના, સાહેબ, અડધો કલાકના 1.5 લાખ રૂપિયા અને 2,000 5,000 નું સ્ટેન્ડ આવે છે, સાહેબ. એના 25,000 રૂપિયા સર મોદી સાહેબે તો જે 2 લાખ 5 લાખ ના આવતા હતા એના 25,000 કરી આપ્યા. આના ઉપર ગંભીર હતા મોદી સાહેબે, અને મોદી સાહેબે એના ઉપર એક્શન લઈ અને સ્ટેન્ડની કિંમત નક્કી કરેલી હતી. એટલે હવે સરકાર અને કેન્દ્ર સરકાર અને વિપક્ષને પણ આવા જો મુદ્દાઓ મળતા હોય તો એમને પણ સરકાર સમક્ષ બેસવું જોઈએ. એમને સતત પરિવર્તનની ભાષા એમને બતાવવી જોઈએ. જી, આપણે જાણીએ છીએ કે અનેક ડૉક્ટર્સ છે આજે પણ નીતિમત્તાપૂર્વક પોતાની કામગીરી કરે છે, માનવતાની સેવા કરે છે, પરંતુ કેટલાક ડૉક્ટર્સની માલ પ્રેક્ટિસને કારણે અત્યારે તમામ ડૉક્ટર બિરાદરી ઉપર આંગળી ચીંધાય એવી શંકાની સ્થિતિ ઉદ્ભવી રહી છે. દેવેન્દ્રભાઈ આચાર્ય, આપણી પાસે દેશમાં ન્યાયતંત્ર છે, એ સિવાય આપણી પાસે અનેક એજન્સીઓ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે, CAG, ઇન્ટરનલ ઓડિટ છે, યોજનાઓના ઓડિટ માટે થર્ડ પાર્ટી ઓડિટની વ્યવસ્થા છે, વિજિલન્સ છે, સંસદીય અને વિધાનસભા ગૃહોની જાહેર હિસાબ સમિતિઓ છે, અને વિપક્ષ પણ છે. આ બધું છે, છતાં પણ સરકારની યોજનાઓમાં ગેરરીતિઓ કેમ થાય છે? આર્થિક ગેરરીતિઓ કેમ થાય છે? આનું મૂળ કારણ છે કે માણસ પોતે માણસ રહ્યો નથી. માણસ પોતે જ ભ્રષ્ટ બની ગયો છે. મહામુનિ ચાણક્ય કહ્યું હતું કે જ્યારે નીતિ નાશના માર્ગે વળી જાય અને જ્યારે આપણો દાનવ કે અસુર અંદર ન હોય, એને રાજતંત્ર નાથી ન શકે. રાજતંત્રનો એક દંડ, એક ભય હોવો જોઈએ. ભય વગર પ્રીતિ શક્ય નથી, અને એ હોય તો જ આ શક્ય બને. માટે આ માટે એમ થાય છે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, એમ જે વૃત્તિ છે. અત્યારે આના 4 મુદ્દાઓ આપણે કહીએ ને, એ છે: એક મનોવૈજ્ઞાનિક રીતે મનુષ્યની વૃત્તિ છે. બીજું સામાજિક રીતે મનુષ્યને, મારી પહેલાના બધા પેનલિસ્ટે વાત કરી છે એ રીતે બધાને તે મોંઘવારી નડે છે. સાથે સાથે બધાને આજના યુગના પ્રમાણે પોતાને જીવન ધોરણથી જીવવું છે. રાજકીય રીતે જ્યાં સુધી રાજકીય ઈચ્છા શક્તિ દ્રઢ નહીં બને, આ જ દાખલો આવ્યો છે આપણી સામે, તો આપણે અત્યારે જ તે ટાઈમ લિમિટ બાંધીને જો સરકાર પાસે આફત આવી છે એને અવસરમાં ફેરવી શકે. એક જ એમ કહેવાય કે આની સ્પેશિયલ અદાલત અત્યારે ને અત્યારે નિમી દેવામાં આવે અને એના ઉપર જો 60 દિવસ 90 દિવસમાં તાત્કાલિક ચુકાદો આવે અને આ જે ભયંકર બનાવ બન્યો છે, માનવતાને શર્મસાર કરે એવો, ઈરાદાપૂર્વકના ખૂન જેવો, તો એ માટે તાત્કાલિક જો ચુકાદો આવી જાય, તાત્કાલિક બધો દંડ મળે, તો બીજાને એક દાખલો બેસી શકે. આપણે બધા સારા ડોક્ટર્સ પણ છે, પણ આ ડોક્ટર્સ માલિકો જ્યારે બધા નીતિ નિયમો અને ધર્મને નેવે મૂકી અને એ પોતે જ્યારે આવો અધર્મ અને અનીતિને બેઈમાની કરતા હોય, ત્યારે એના ઉપરનું નિયંત્રણ બહુ જરૂરી છે. બધી સંસ્થાઓ છે, પણ યાદ રાખજો કે ચલાવનાર માણસ છે, અને માણસ જેવું ભયંકર કોઈ નથી. માણસમાં 3 શક્યતા છે: માનવ માનવી બનીને રહી શકે, માનવ દાનવ બની શકે, અને માનવ દેવ બની શકે. આ માનવ છે એ પોતે કેવી રીતે પોતાના સંસ્કારોને, પોતાની જાતને, પોતાના કર્તવ્યને પ્રગટ કરે છે, એના ઉપર જ બધું છે. અને એટલા માટે જ એમ કહેવાય છે, એક મ્યુઝિયમમાં જ્યારે લખ્યું હતું કે અહીંયા દુનિયાનું સૌથી હિંસક પ્રાણી અને સૌથી અધમમાં અધમ કૃત્ય કરનાર મળી શકે, તો પહેલા એમાં આવ્યું કે સિંહ હશે,
વાઘ હશે, દીપડા હશે, ચિત્તા હશે, ના છેલ્લે એક મોટો અરીસો હતો અને એમાં તમને તમારું જ પ્રતિબિંબ દેખાય એમ હતું. અત્યારે સમાજને સમાજનું પ્રતિબિંબ દેખાય છે કે જ્યારે તમે કોઈ પણ જાતના ધર્મ, નીતિ, સંસ્કાર કે નિયમોને વશ થયા વગર માત્ર પરમેશ્વરની જેમ પૈસાને પૂજો, ભ્રષ્ટ રસ્તાઓ લઈ અને ડોક્ટરો, દવાખાનાના માલિકો આ રીતે કરે ત્યારે એક માણસની અસહ્ય અજ્ઞાનતા અને એનો તમે ગેરલાભ લઈ અને એને મારી નાખવા સુધી પહોંચી જાઓ એ કૃત્ય થઈ શકે છે. એટલે બધાને રાતોરાત કરોડપતિ થઈ જવું છે તો એ ન થઈ શકે. અને અત્યારે હવે જે કરવામાં આવે એને માટે તાત્કાલિક સરકારે એના માટેના કઠોર પગલા લઈ ઘોડા તો નાસી ગયા છે પણ હજી તમારી પાસે છે કે બધા ઘોડાઓને પકડી અને સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે તો એક ખ્યાલ આવે કે ના, આ ન થઈ શકે. કારણ કે જ્યાં સુધી દંડનું શાસન નહીં હોય ત્યાં સુધી લોકો પોતાની મેળે સુધરવાના નથી. માટે અત્યારે જરૂર છે બધી એજન્સીઓનો ઉપયોગ કરી. મને એમ થાય કે હોસ્પિટલોનું અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કરનાર એક ઓથોરિટી કેમ ન હોવી જોઈએ? અચાનક ચેકિંગ કરે તમારે ત્યાં શું ચાલે છે, કેમ છે, તમારા દર્દીઓને કેમ છે, શું કરી રહ્યા છો, અને એ બધું જો વ્યવસ્થિત કરવામાં આવશે તો જ આમાં કંઈક સમય મર્યાદામાં એક અદાલતને સ્થાપી આના માટેની તરત એક ટીમ બનાવી, અન્વેષક ટીમ, અને એ ટીમનું તારણ પુરાવા સાથે હવે બધું આવવા જ માંડ્યું છે પેપરોમાં, ન્યૂઝપેપરમાં ને બધા રિપોર્ટર્સ આપે છે. એ બધાના દ્વારા તાત્કાલિક જો આનો નિર્ણય આવી જાય અને એક દાખલો બેસે એ રીતની બધી ચાલુ રહે તો આમાં કંઈક લાખો નિરાશામાં એક અમર આશાનું કિરણ જોવા મળે છે. બાકી જ્યાં સુધી આપણે આપણા અંદરના માણસને પ્રગટ નહીં કરીએ ત્યાં સુધી પેલો દાનવ તો નાચે જ રાખવાનો છે. તો એને આમાં સંસ્કાર દ્વારા એક કુટુંબની ફરજ છે, એને આમાં રાજ્ય દ્વારા દંડ અને શાસન ફરજ છે. સમાજે પોતાના સામાજિક ધોરણોની જરૂર છે અને રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિ દ્વારા આ પ્રશ્નનો સમસ્યાનું સમાધાન આપણે મેળવી શકીએ એમ મારું અંગત મંતવ્ય છે. આપે આચાર્ય ચાણક્યની વાત કરી તો એમણે પોતાના ગ્રંથ અર્થશાસ્ત્રમાં લખ્યું છે કંટક શોધકો માટે કે ડિપાર્ટમેન્ટમાં, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, પ્રજામાં અને તમામ જગ્યા સરહદો સુધી જે કંટકો છે, જે અનિષ્ટ તત્વો છે, જે દેશ વિરોધી, સમાજ વિરોધી કામ કરે છે એને શોધવા માટે ઇન્ટેલિજન્સનું એક આખી જાળ હોવી જોઈએ જે રાજાને અથવા રાજ સત્તાને સતત અપડેટ કરતી રહે અને કંટકોને વીણીને નાશ કરી શકાય, એવું પણ ચાણક્યએ કીધું છે. કોંગ્રેસ, ક્લોઝિંગ રિમાર્ક. સાગર શાહ, મારે 2-3 સવાલ કરવા છે. આપણે ઘણી બધી ડિબેટ કરી, ઘણી બધી લાંબી વાતો કરી, બધું બરાબર છે, પણ ટેકનિકલ વાત એક ખૂબ મહત્વની છે. કોણ હતું અને કોણે શું કહ્યું હતું ને અત્યારે કેવા માણસો છે એ બધું મહત્વનું નથી. સૌથી મહત્વનું છે સિસ્ટમ ઉપર વાત કરવી. when there is a system, when we have elected the people, when we have elected the representative, why can't the system work the way it should be, right? સૌથી પહેલા તો આ એક હોસ્પિટલ છે. હોસ્પિટલ એ સરકારી યોજના માટેના કેમ્પ કરી શકે કે ના કરી શકે? સૌથી પહેલો એક પ્રશ્ન છે. કેમ્પ કરી શકાય, કેમ્પ 100% કરી શકાય. કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કિલ માટેનો કેમ્પ કરી શકે. અને હોસ્પિટલે મંજૂરી વિના કેમ્પ કરેલો. એક મિનિટ, એક માણસ એ જે કેમ્પ કરે છે એ પણ જે મુકેશભાઈ કહ્યું કે માર્કેટિંગ માટેનું સાધન બની ગયું છે. ત્યાં આગળ આ ડોક્ટર સસ્તામાં કરી આપશે, અમે લોકો આમાં કરી આપીશું એમ કરીને ત્યાં આગળ માણસો લાવવામાં આવે છે. એક વખત માણસ જ્યારે ડોક્ટરની પાસે આવી જાય એટલે ડોક્ટરને માણસ ભગવાન માનતો હોય છે કે ડોક્ટર ખોટું બોલી ના શકે. ડોક્ટર એ ટેકનિકલી હોશિયાર માણસ છે. અને પછી એને જ્યારે આવું કરીને જ્યારે અંદર લઈ જવામાં આવે છે અને એવું કહેવાય કે શીશામાં ફસાવી દીધો, જુઠ્ઠું બોલીને કે ભાઈ સસ્તામાં થઈ જશે. પરંતુ ડોક્ટર બધા જ આવા નથી હોતા. ડોક્ટરને લોકો ભગવાન માને છે તો ડોક્ટરોએ સારા કામો કર્યા છે ને હજી પણ ઘણા સારા ડોક્ટરો અને સારી હોસ્પિટલો કામ કરી રહી છે. એટલે માત્ર ડોક્ટર્સ કે માત્ર હોસ્પિટલને ટાર્ગેટ નહીં કરવાનું, પરંતુ પર્ટિક્યુલર આ હોસ્પિટલ અને પર્ટિક્યુલર આ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરના કયા કોન્ટેક્ટ છે, ક્યાં કોન્ટેક્ટ છે, એ લોકો કેવી રીતે કામ કરે છે અને વર્ષોનું એમનું શું કામગીરી રહી છે અને કેવી રીતે કામ કરી રહ્યા છે, સૌથી પહેલા તો એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. માત્ર ડોક્ટરને કે ડોક્ટરની તમામ હોસ્પિટલને ટાર્ગેટ કરવાની કોઈ જરૂર નથી. એટલે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આવી પ્રાઇવેટ કોર્પોરેટ જેવી હોસ્પિટલો સરકારી યોજનાના કેમ્પ કેમ કરે છે? પહેલા તો એ. અને જો સરકારી યોજનાના કેમ્પ કરે છે તો એને 25 કેમ્પ્સ માટેની એક સાથે પરમિશન કેમ્પ મળી જાય છે. અને જો એ પરમિશન મળે છે તો એમાં સરકાર ઇન્વોલ્વ છે, કારણ કે પરમિશન સરકાર આપે છે. સૌથી પહેલો પ્રશ્ન આ છે. બીજી વાત કે
તમે એમ કહો છો કે ભાઈ 5 લાખ હતા અને હવે 10 લાખ કરી દીધા. ભાઈ ચૂંટણી વખતે થયા છે ને. અત્યારે મહારાષ્ટ્ર, ઝારખંડ, પછી દિલ્હીમાં, પછી ઉત્તર પ્રદેશમાં સતત બેક ટુ બેક ઇલેક્શન્સ આવી રહ્યા છે. તમે 10 વર્ષ પહેલા પણ કરી શકતા હતા 70 વર્ષના લોકો માટે. તમે ત્યારે નથી કર્યા, તમે ત્યારે સરકારમાં આવી ગયા હતા ને. પરંતુ ચૂંટણીલક્ષી જાહેરાતો કે 70 વર્ષના લોકોને 10 લાખ રૂપિયા મફત, તમે કહો છો ગરીબો માટે સારું. અરે પણ તો હોસ્પિટલો છે ને, વીએસ હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે. આખા ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં, તાલુકામાં સરકાર કેમ હોસ્પિટલો બનાવીને એની અંદર તદ્દન મફત દરેક ઓપરેશન કેમ નથી કરાવતી ભાઈ? પરંતુ એ કહેવાય સરકારે કર્યું, અને આ કહેવાય કે નરેન્દ્ર મોદીએ કર્યું. વ્યક્તિલક્ષી લાભો આપવાના, વોટ્સ મેળવવાના, સરકારો બનાવવાની, સરકારી હોસ્પિટલો નહીં બનાવવાની, પ્રાઇવેટ અને કોર્પોરેટ હોસ્પિટલો બનાવવાની. ટોટલી કોન્ટ્રાડિક્ટરી. કારણ કે સરકારી હોસ્પિટલો બનતી નથી એટલે સરકારમાં મફત ઓપરેશનો થતા નથી, સરકાર એને પ્રોત્સાહન આપતી નથી. પ્રાઇવેટ હોસ્પિટલો મોટી મોટી 15-20 જણા ભેગા થઈને લાખો કરોડોની બનાવી દો છો, અને પછી એની અંદર તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદીએ 5 લાખની સારવાર આપી, 10 લાખની સારવાર આપી. તો આપો ને હોસ્પિટલમાં સરકારી. શરમ નથી આવતી સરકારને કે નરેન્દ્ર મોદીએ 10 લાખ રૂપિયા આપ્યા છે? છેલ્લી 2 મિનિટ સાગરભાઈ. તો આના ઉપર વાત થવી જોઈએ. ઓકે, વ્યક્તિલક્ષી નથી આ વસ્તુ. તમે કરપ્શન કરો છો, સિસ્ટમ કરપ્શન કરે છે, અને આ લોકો મરી જાય છે, માણસના મૃત્યુ થાય છે. તો માણસે બોલવું પડશે કે નહીં? ખાલી સારી સારી વાતો, બે બાજુ વાતો કરવાની, સરકારની વાહવાહી કરવાની, સરકારને કહે છે કે આપો ને દાખલો આપો. દેખાડવું પડશે. શું દેખાડવું પડશે? સર્વનાશ કરવો પડશે દારૂનો. દેખાડવાનું ના હોય, બે બસો પકડવાની ના હોય. યુ હેવ ટુ રિમૂવ. ભાજપ દારૂ બંધી હોય તો દારૂ બંધ જ થવો જોઈએ. અને સરકારી હોસ્પિટલો આપવાની હોય તો સરકારી હોસ્પિટલમાં દરેક પ્રકારના મફત ઓપરેશનો આખા ગુજરાતને અને આખા ભારતને દરેક રાજ્યોમાં મળવા જોઈએ. ધીસ ઇઝ ધ રિયાલિટી. પ્રાઇવેટ હોસ્પિટલો બને છે, સરકારી હોસ્પિટલો નથી બની રહી, અને લાભ એક વ્યક્તિ લઈ જાય છે કે મેં યોજના આપી, અને સરકાર હેઝ ટુ ડુ ઇટ. વોટ આર યુ ટોકિંગ અબાઉટ? અને પબ્લિક મરી રહી છે. સારી સારી વાતો નહીં કરો, રિયાલિટી બોલો. સંજીવ પંચોલી, આપની ક્લોઝિંગ રિમાર્ક 5 મિનિટ. જે રીતે ભાઈ બહુ આક્રોશથી વાત કરે છે, બિલકુલ માણસનું મૃત્યુ થયું છે, 19 માણસો ફસાયા છે. શાંતિ રાખો, હું જવાબ આપું છું ને. તમે શા માટે બૂમો પાડો છો? તમારી એનર્જી શા માટે વેસ્ટ કે મારા ગુજરાતના નાગરિકોનું મૃત્યુ ચીટિંગથી થયું છે. આ સરકારી આજે હોસ્પિટલ છે એનું એસોસિએશન ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ સાથે છે, એવું સામાન્ય પબ્લિક કહી રહી છે. એટલા માટે આ બૂમો પાડી રહ્યા છો. આપનો અવાજ બંધ કરો તો હું બોલી શકું. ડબલ સાઇડેડ ડિબેટો નહીં કરવાની, સત્ય બોલવાનું અને સોલ્યુશન લાવવાનું. બરાડા શા માટે પાડો છો? તમારા પડોશી આવીને તમને તમારા પડોશી આવીને તમને બોલશે ભાઈ, આટલું બધું શા માટે આક્રોશમાં શા માટે આવો છો? જરા મનથી વાત કરો, જરા મગજથી વાત કરો, અવાજથી શા માટે વાત કરો? બિલકુલ મગજથી વાત કરી. તમે બધાએ છે ને ડબલ સાઇડેડ વાત કરી. મેં મગજથી અને દિલથી વાત કરી. આઈ હેવ ટોક્ડ. તમે જરા શાંતિથી વાત કરો, તમને હાર્ટ એટેક ના આવી જાય. એટલે નહીં આવે. તમે મારું બ્લડ પ્રેશર ચેક કરો. તમે સાચું બોલો, સાચું બોલો. આ હોસ્પિટલનું કનેક્શન કોની જોડે છે? શાંતિથી બોલો તો તમને તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો. શા માટે આટલા બધા અકળાઈ જાવ? હોસ્પિટલના કનેક્શન કયા નેતાઓ સાથે છે, કોને આપતા જાય છે, કોણ એની સાથે જોડાયેલું છે? શા માટે આટલા બધા અકળાવ છો? શા માટે આટલા બધા અકળાવ છો ભાઈ? રાજીવ ગાંધી એવું કહેતા હતા, ના તમારા રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલું છું અને 85 પૈસા ચવાઈ જાય છે અને 15 પૈસા પહોંચે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેવાડાના વ્યક્તિ શુશ્રૂષા કરે છે, એ તમારાથી નથી જોવાતું. નહીં, તમારે માત્ર હંગામો જ કરવો હોય, તમારે માત્ર બૂમો પાડવી હોય તો મારે આ વિષયમાં સરસ્વતી ચંદ્ર મારે કોઈ કહેવાનું રહેતું નથી. આ ભાઈને સભ્યતા શીખવાડો. જો કોંગ્રેસના પ્રવક્તાની સભ્યતા ના હોય તો મારે બોલવાની જરૂર નથી. તમારા વિજય રૂપાણી એવું કહે છે કોંગ્રેસના પ્રવક્તા પાસે સભ્યતા ના હોય તો ડિબેટ કરવાની કોઈ જરૂર નથી. નથી જોયું એટલું કરપ્શન મેં ગુજરાતમાં છેલ્લા 25 કોંગ્રેસના પ્રવક્તા પાસે ડિબેટ કરવાની સભ્યતા ના હોય તો આનો કોઈ મતલબ નથી ભાઈ. અજીત પવાર જેવા માણસ એમ કહે છે. સાગરભાઈ, આપણે ડિબેટને અહીંયા પૂરી કરવી છે કે ભારતીય જનતા પક્ષની પ્રતિક્રિયા સાંભળવી છે?
નહીં, મારી એક છેલ્લી સાંભળી લો. એમણે રાજીવ ગાંધીનું ઉદાહરણ આપ્યું, એના માટે હું શાંતિથી કહું છું કે રાજીવ ગાંધી તો સાચું કહેતા હતા કે હું આખો રૂપિયો મોકલું છું. અહીંયા નરેન્દ્ર મોદી એવું કહે છે કે 70 લાખ કરોડનું કરપ્શન કરનાર અજીત પવારને હું જેલમાં મોકલીશ ને 48 કલાકની અંદર મહારાષ્ટ્રમાં મોટું પદ આપે છે. અમારા પ્રધાનમંત્રી તો કરપ્ટેડ નહોતા, નીચે કરપ્શન હતું. તમારા તો પ્રધાનમંત્રી કરપ્ટેડ છે. હવે આપણે એમને સાંભળી લઈએ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હજુ પણ જમાનત પર છે ભાઈ, નેશનલ હેરાલ્ડની. તમે કોપર્સ કાન કર્યા છે, તમે આકાશથી પાતાળ સુધીના ભ્રષ્ટાચાર કર્યા છે. અને હવે ચૂપ રહો ને ભાઈ, હવે ચૂપ રહો. આપણે આ ચર્ચા છે એ મુદ્દા માટે કરી રહ્યા છીએ. બી ઇન્ડિયા પર ટુ ધ ટોપિકમાં આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. વધારે મોટેથી બોલતા આવડે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ જે સવાલ ઉઠ્યો છે, સરકારી યોજનાઓના ફંડના દુરુપયોગ માટેની ચર્ચા કરી રહ્યા. પીસીઆર તમે મ્યુટ કરો સાગર શાહને. સરકારને મત આપ્યો છે ને એટલા માટે નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમને સભ્યતા ના આવડતું હોય તો ઘેરેથી શીખીને આવો. સભ્યતા ના આવડતું તો શીખીને આવો. તમારો સમય ભાઈ, તમે આ લોકોનો અવાજ બંધ કરો, કાં તો આવા લોકોને ડિબેટમાં બોલાવવાનું બંધ કરો. આપણે આ ચર્ચાને અત્યારે અહીંયા પૂરી કરીએ છીએ. મને લાગે છે આપણે અલગ દિશામાં જઈ રહ્યા છીએ. ટુ ધ ટોપિકમાં આપણે મુદ્દાસર ચર્ચા કરીએ છીએ. સવાલ છે યોજનાઓના દુરુપયોગનો. ભારતીય જનતા પક્ષના નેતા સંજીવ પંચોલી, કોંગ્રેસના નેતા સાગર શાહ, રાજકીય વિશ્લેષક દેવેન્દ્ર આચાર્ય, મુકેશ ઓઝા, આપ સૌનો આ ચર્ચામાં જોડાવા માટે ખૂબ આભાર, ધન્યવાદ. દર્શકો, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતની સરકાર એક્શનમાં છે અને હવે એક પછી એક નિર્ણયો લઈ રહી છે અને આ ક્રમની અંદર આગળ વધીને ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલ્સ હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ યોજી શકશે નહીં અને જો કોઈ હોસ્પિટલ આવી પ્રવૃત્તિ કરતી જણાશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ મામલે તેમજ અન્ય યોજનાઓની ગેરરીતિના મામલે સરકાર દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને શું પગલાં લેવામાં આવે છે. વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર. ત્રણ લીટર કે 6? આજે દૂધ કેટલું નીકળશે તમારાથી સારું કોણ જાણે? ધીમો ધીમો કે મુશળધાર? આજે વરસાદ કેટલો પડશે તમારાથી સારું કોણ જાણે? પાક માટે સાધારણ સલ્ફર કે પછી સલ્ફામેક્સ? અરે ખેડૂતથી સારું કોણ જાણે? કેમ કે આમાં મળે છે બેન્ટોનાઇટ સલ્ફરની લાંબી અસર અને સલ્ફર પાવડરનું ત્વરિત પરિણામ. ગ્રોમોર સલ્ફામેક્સ जल्दी असर दिखाड़े અને લાંબો साथ निभावे. हम सालों से आपकी सेहत